જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોના કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો. તો હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પોતાના જ ઘરમાં એક એવો ઓરડો જ હોય છે જે વર્ષોથી બંધ હોય છે અને મરતા પહેલાં દાદા માત્ર એક જ વાત કરી જાય, મારા ગયા પછી 7મા દિવસે જ એ ઓરડો ખોલજો, નહીં તો આખું કુટુંબ પસ્તાશો. પરંતુ જ્યારે 7મા દિવસે એ ઓરડો ખુલ્યો ત્યારે અંદર જે મળ્યું એણે આખા એ પરિવારનું જીવન બદલી નાખ્યું. તો મિત્રો, પૂરી વાર્તા આપણે શરૂ કરીએ. અમરાપુર ગામમાં હરિપ્રસાદભાઈ નામના એક વૃદ્ધ રહેતા હતા. ઉંમર લગભગ 75 વર્ષ. આખા ગામમાં લોકો તેમને પ્રેમથી દાદા કહીને બોલાવતા. તેમનો મોટો દીકરો મનોજ શહેરમાં વેપાર કરતો હતો. નાનો દીકરો જીતુ ખેતી સંભાળતો હતો. દીકરી શારદા પોતાના સાસરે ખુશ હતી. બહારથી જોનારને બધાને લાગતું કે આ આદર્શ પરિવાર છે. પરંતુ દરેક મોટા ઘરની જેમ આ ઘરમાં પણ કેટલીક એવી વાતો હતી જે કોઈ ખુલ્લેઆમ બોલતું નહોતું. ઘરના પાછળના ભાગમાં એક જૂનો લાકડાનો ઓરડો હતો. જે ઓરડાની ચાવી હંમેશા હરિપ્રસાદભાઈના ખીચામાં જ રહેતી. વર્ષો વીતી ગયા પરંતુ કોઈએ ઓરડાને ખોલ્યો જ નહોતો. ગામમાં અનેક વાતો થતી. અંદર સોનું હશે, ના જૂના દસ્તાવેજો હશે, કદાચ કોઈ મોટું રહસ્ય હશે. પણ હરિપ્રસાદભાઈ માત્ર સ્મિત કરી દેતા. સમય આવશે ત્યારે બધું જાણી જશો. એ વરસાદી સાંજે હરિપ્રસાદભાઈની તબિયત અચાનક બગડી ગઈ. આખો પરિવાર હોસ્પિટલ દોડી ગયો. ડોક્ટરે ધીમા અવાજમાં કહ્યું, હવે પરિવારને બોલાવી લો. બધાના ચહેરા ઉતરી ગયા. હરિપ્રસાદભાઈએ ધીમેથી આંખો ખોલી. સૌપ્રથમ તેમણે મનોજને હાથ પકડ્યો, પછી જીતુ તરફ જોયું અને અંતે ખૂબ ધીમા અવાજે કહ્યું, મારા ગયા પછી 7 દિવસ સુધી પાછળનો ઓરડો કોઈ ખોલશો નહીં. થોડી ક્ષણ રોકાઈને ફરી બોલ્યા, 7મા દિવસે આખો પરિવાર સાથે હોય ત્યારે જ ચાવી ફેરવજો અને અંદર જે મળે તેને કોઈ એકલો વાંચવાનો પ્રયત્ન નહીં કરે. આ શબ્દો સાંભળીને બધા એકબીજાને જોવા લાગ્યા. મનોજે પૂછ્યું, પણ શા માટે બાપુજી? હરિપ્રસાદભાઈના હોઠ પર હળવું સ્મિત આવ્યું. કારણ કે એ ઓરડામાં માત્ર વસ્તુ નથી, એક સત્ય છે અને એ સત્ય આખા પરિવારનું જીવન બદલી દેશે. આટલું કહીને તેમની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બહાર વરસાદ વધુ જોરથી વરસવા લાગ્યો. અંતિમ વિધિ પૂરી થઈ. ઘરમાં સગા સંબંધીઓ આવવા જતા રહ્યા. પણ દરેકની નજર વારંવાર પાછળના બંધ ઓરડા તરફ જ હતી. રાત્રે મનોજ પત્ની ધીમેથી કહ્યું, શું લાગે છે? અંદર શું હશે? મનોજે જવાબ આપ્યો, મને ખબર નથી, પણ બાપુજીએ ક્યારેય ખોટી વાત કરી નથી. બીજી તરફ જીતુ આખી રાત ઊંઘી શક્યો નહીં. તેને લાગતું હતું કે કદાચ દાદાએ મિલકત વિશે કંઈ લખ્યું હશે. ગામમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ. 7 દિવસ પછી કંઈક મોટું થવાનું છે. દાદાએ આખી જિંદગી જે છુપાવ્યું હતું તે હવે બહાર આવશે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. પ્રથમ દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, પણ દિવસો ધીમે ધીમે જતા હતા. દરેક દિવસ સાથે પરિવારની ઉત્સુકતા વધી રહી હતી. પણ એ જ દરમિયાન એક એવી ઘટના બની કે બધાના હોશ ઉડી ગયા. 5મા દિવસની વહેલી સવારે જીતુ બહાર નીકળ્યો. બંધ ઓરડાના દરવાજા આગળ એક સફેદ કાગળ પડ્યો હતો. કોઈ માણસ દેખાતો નહોતો. કોઈ પગલાં દેખાતા નહોતા. કાગળ પર માત્ર એક જ લીટી લખેલી હતી, 7મા દિવસની રાહ જોતા પહેલા તમારા ઘરમાં રહેલા દરેક માણસને એક વાત ધ્યાનથી જોઈ લેજો. કારણ કે સાચું રહસ્ય ઓરડામાં નથી, તમારા વચ્ચે જ બેઠેલું છે. જીતુભાઈના હાથ કંપી ઉઠ્યા. આ પત્ર કોણે મૂકી ગયું હશે? અને તેના દાદાના રહસ્ય વિશે કેવી રીતે ખબર હશે? ઘરના દરેક સભ્ય પર હવે શંકા શરૂ થવા લાગી. ઘરમાં એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. મનોજની પત્ની ભાવનાએ ધીમેથી પૂછ્યું, આ લખેલી ગયું કોણ હશે? આ અહીં કોણ મૂકી ગયું હશે?
કોઈ પાસે જવાબ નહોતો. એ દરમિયાન શારદા પણ પોતાના પતિ સાથે પિયર આવી પહોંચી. પિતાના વિયોગનું દુઃખ ઘણું જ હતું, પણ આ રહસ્યમય પત્રએ બધાનું ધ્યાન બીજી દિશા તરફ વાળી દીધું હતું. શારદાએ પણ વાંચ્યો અને કહ્યું, ભાઈ, બાપુજી કોઈ રમત રમતા નહોતા. જરૂર કોઈ મોટી વાત છે. સાંજ પડતા જીતુએ આખા ઘરની આસપાસ તપાસ કરી. દરવાજા પાસે માટીના પાત્રમાં એક જ વસ્તુ દેખાય. જૂની લાકડાની લાકડીનો ગોળ નિશાન. એવો નિશાન હરિપ્રસાદભાઈની લાકડી પાડતો હતો. પણ દાદા તો હવે આ દુનિયામાં રહ્યા નહોતા. જીતુના શરીરમાંથી પરસેવો છૂટી ગયો. આ કેવી રીતે શક્ય છે? રાત્રે બધા વહેલા સૂઈ ગયા, પરંતુ કોઈ ઊંઘી શક્યું નહોતું. અચાનક મધરાતે ઠક 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 અવાજ આવ્યો. એ અવાજ સીધો પાછળના બંધ ઓરડામાં આવી રહ્યો હતો. મનોજ અને જીતુ ટોર્ચ લઈને ધીમે ધીમે ત્યાં પહોંચ્યા. દરવાજા પર હજુ તાળા બંધ હતો. સાવી મનોજના ખીચામાં જ હતી, પણ અંદરથી જાણે કોઈ ધીમે ધીમે ચાલતું હોય એવો અવાજ આવી રહ્યો હતો. થોડી ક્ષણ પછી બધું શાંત થઈ ગયું. બંને ભાઈઓએ એકબીજા સામે તરફ જોયું. મનોજ બોલ્યો, આ વાત કોઈને કહેશો નહીં, નહીં તો આખું ગામ ભેગું થઈ જશે. અને પછી સવારે ફરી એક અજીબ ઘટના બની. આ ઘટના આ રૂમની જ હતી. ઘરના આંગણામાં બેઠેલા પોસ્ટમેને એક જૂનું કવર આપ્યું. કવર પર લખેલું હતું, આ પત્ર હરિભાઈ દાસના મૃત્યુ પછી 5મા દિવસે જ આપવો. પોસ્ટમેન બોલ્યો, આ કવર મને લગભગ 1.5 વર્ષ પહેલા આપ્યું હતું. ખાસ કહી ગયા હતા કે તારીખ પહેલા આ કોઈને આપવું નહીં. બધાના ચહેરા પર નવાઈ છવાઈ ગઈ. મનોજે ધીમેથી કહ્યું. ખોલ્યું. અંદર એક જ પાનું હતું. તેમાં લખ્યું હતું, જો આ પત્ર તમને વાંચી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે હું હવે તમારી વચ્ચે નથી. યાદ રાખજો, 7મા દિવસે ઓરડો ખોલતા પહેલા ઘરમાં એક માણસ તમને રોકવાનો પ્રયત્ન કરશે. તે ગમે તે કારણ આપે, પણ તેની વાત સાંભળતા નહીં, કારણ કે તેને ડર છે કે સત્ય બહાર આવી જશે. પત્ર વાંચીને બધા એકબીજાની જોવા લાગ્યા. હવે પ્રશ્ન માત્ર એ ઓરડાનો નહોતો. પ્રશ્ન હતો, ઘરમાં એવો કોણ હતો જેને સત્ય બહાર આવવા તેનો ડર હતો? મનોજ, જીતુ, શારદા, કે પછી કોઈ ચોથો માણસ હતો? કોઈને ખબર જ નહોતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર આપી દેજો. હવે આપણે વાર્તા આગળ વધારીએ. એ જ સમયે ઘરના દરવાજા પર કોઈએ જોરથી ઠપકારો માર્યો. ઢમ. જીતુએ દરવાજો ખોલ્યો. સામે ગામના સૌથી વૃદ્ધ માણસ ગોવિંદ કાકા ઊભા હતા. તેમણે ઘરમાં પગ મૂકતા જ પ્રથમ શબ્દ કહ્યું, ઓરડો હજુ ખોલ્યો તો નથી ને? કારણ કે હરિપ્રસાદે તમને આખું સત્ય કહ્યું જ નથી. આટલું સાંભળીને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. દરવાજા પર ઊભેલા ગોવિંદ કાકાએ ચહેરાનો ગંભીર હતો. તેમની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. મનોજ આગળ વધ્યો. કાકા, તમે એમ કેવી રીતના કહી શકો? બાપુજીએ આખું સત્ય કહ્યું નથી. ગોવિંદ કાકાએ ઊંડો શ્વાસ લીધો. કારણ કે હરિપ્રસાદે મને વચન લેવડાવ્યું હતું. કહ્યું હતું કે જ્યાં સુધી સમય ન આવે ત્યાં સુધી કોઈને કંઈ કહેવાનું નથી. જીતુ ઉતાવળમાં બોલ્યો, હવે બાપુજી પણ નથી રહ્યા, હવે શું પૂછવાનું? ગોવિંદ કાકાએ ઘરના પાછળના બંધ ઓરડા તરફ જોયું. એ ઓરડો માત્ર લાકડાનો નથી, એમાં એક પરિવારનો ઇતિહાસ કેદ છે. બધા તેમની બાજુ ધ્યાન સાંભળવા લાગ્યા. કાકાએ ધીમે ધીમે વાત શરૂ કરી. આજથી લગભગ 30 વર્ષ પહેલા એક ભયંકર વરસાદી રાત હતી. આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. એ જ રાતે હરિપ્રસાદને તેમના ઘરના દરવાજા પાસે એક નાનું બાળક મળ્યું હતું. શારદા આશ્ચર્યથી બોલી, બાળક? હા, કાકાએ જવાબ આપ્યો. માત્ર 2-3 મહિનાનું. તેની સાથે એક ચાદર હતી.
અને ચાદરમાં લપેટેલું એક નાનકડું ચાંદીનું લોકેટ હતું. મનોજ અને જીતુ એકબીજાની સામે જોવા લાગ્યા. કાકા આગળ બોલ્યા. હરિપ્રસાદે એ બાળકને પોતાના સંતાનને જેમ ઉચ્ચાર્યું, પણ આ વાત ગામના 5 માણસો સિવાય કોઈને ખબર નહોતી. ઘરમાંથી ફરી શાંતિ છવાઈ ગઈ. ભાવનાએ ધીમેથી પૂછ્યું, એ બાળક કોણ હતું? ગોવિંદ કાકાએ થોડા સમય માટે ચૂપ રહ્યા, પછી બોલ્યા, એ નામ આજે પણ હું કહી શકું તેમ નથી, કારણ કે હરિપ્રસાદે કહ્યું કે સાચો સમય આવવા દો. જીતુ ગુસ્સે થઈ ગયો. કાકા, તમે અડધી વાત કહીને અમને વધુ મૂંઝવી રહ્યા છો. કાકાએ ગંભીર અવાજમાં કહ્યું, મને જે કહેવાની પરવાનગી હતી એટલે જ મેં કહ્યું છે, બાકી સત્ય બંધ ઓરડામાં છે. એટલામાં મનોજ કંઈક યાદ આવ્યું. કાકાએ ચાંદીનું લોકેટ ક્યાં છે? ગોવિંદ કાકાએ કહ્યું, જો હરિપ્રસાદે તેની સાચવણી રાખ્યું હશે તો તે આજે પણ એ જ ઓરડામાં હશે. આ વાત સાંભળીને સૌને નજર ફરી બંધ ઓરડા તરફ થઈ ગઈ. સાંજ પડી. ઘરમાં કોઈ હસતું નહોતું. દરેક માણસના મનમાં એક જ પ્રશ્ન હતો, શું અમારા પરિવારનો કોઈ સભ્ય ખરેખર આ પરિવારનો નથી? રાત્રે લગભગ 11 વાગ્યે શારદા પાણી પીવા ઉઠી. પાછળના ઓરડામાંથી ધીમા પ્રકાશ આવતો હતો. તે ધીમે ધીમે આગળ વધી. બંધ ઓરડાની બારીમાંથી અંદર દિવાલો જેવી ઝાંખી રોશની દેખાતી હતી. શારદાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે બારી પાસે પહોંચી અંદર જોઈને પડછાયો દેખાયો, પણ ઓરડાનો દરવાજો તો હજુ પણ તાળાબંધ જ હતો. અચાનક એ પડછાયાએ જાણી બારી તરફ જોયું અને માથું ફેરવ્યું. શારદા ગભરાઈને પાછળ હટી ગઈ. તે દોડતી ઘરમાં આવી બધાને જગાડ્યા. મનોજ અને જીતુ તરત જ ટોર્ચ લઈને બહાર દોડ્યા. તાળું એ જ રીતે બંધ હતું. ચાવી હજુ પણ મનોજના ખીચામાં હતી. કોઈ અંદર જઈ ન શકે તો પછી અંદર પ્રકાશ કોણે કર્યો હશે? આ કોઈને સમજાતું જ નહોતું. અને એ પડછાયો કોનો હતો? મનોજે બારીમાંથી અંદર ટોર્ચનો પ્રકાશ ખોલ્યો. અંદર બધું શાંત હતું, પણ જમીન પર એક નવી વસ્તુ પડી હતી. લાલ રંગનું જૂનું કપડાનું પોટલું હતું, જે બપોર સુધી ત્યાં નહોતું. એ પોટલું ઓરડામાં આવ્યું કેવી રીતે હશે? એ તો બંધ હતું. અને તેની અંદર શું હતું? આ પ્રશ્નોના જવાબ હવે માત્ર 2 દિવસ દૂર હતા. રાતના 12 વાગી ચૂક્યા હતા. બંધ ઓરડાની બારીમાંથી દેખાયેલા અજાણ્યા પડછાયો હજુ પણ બધાના મનમાં જીવંત હતો. મનોજે ટોર્ચનો પ્રકાશ ફરી એકવાર અંદર ફેંક્યો. જમીન પર પડેલું લાલ રંગનું જૂનું પોટલું સ્પષ્ટ દેખાતું હતું. આ તો સાંજે અહીં નહોતું. જીતુ ધીમા અવાજે બોલ્યો. શારદાના હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા, જાણે તેણે ભૂત જોઈ લીધું હોય. મેં મારી આંખો કોઈને અંધ ચાલતા હોતું એવું લાગતું હતું. હું ખોટું નથી બોલતી, પણ દરવાજા પર તાળું યથાવત હતું. કોઈ ચેડાના નિશાન નહોતા. મનોજે ચાવી કાઢી, પરંતુ તરત જ પાછી ખીચામાં નાખી દીધી. ના, બાપુજીએ 7મા દિવસે ખોલવાનું કહ્યું છે, એ પહેલાં ખોલશું નહીં. આપણે તેમનું વચન તોડીએ નહીં. સૌ કોઈ ભારે મનથી પાછા ફરી ગયા. બીજા દિવસે સવારે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે હરિપ્રસાદ ભાઈના ઘરમાં કંઈક અજાણી ઘટનાઓ બની રહી છે. કેટલાક લોકો જોવા આવવા લાગ્યા. કોઈ કહે જૂનું ઘર છે, ભ્રમ થયો હશે. કોઈ કહે આમાં જરૂર કાંઈ મોટું રહસ્ય છે. ગોવિંદ કાકા ફરી આવ્યા. તેમણે બધાને એક જ સલાહ આપી, 7મા દિવસ સુધી ધીરજ રાખજો. ઉતાવળમાં લેવાયેલા નિર્ણય આખી જિંદગી પસ્તાવો કરાવે છે. બપોરે ઘરની સાફ સફાઈ કરતી વખતે ભાવનાને હરિપ્રસાદનો જૂનો લોખંડનો સંદૂક મળ્યો. તેમાં કપડાં, જૂના ફોટા અને એક ડાયરી હતી. ડાયરીના મોટા ભાગના પાના ખાલી હતા, પરંતુ એક પાના પર હરિપ્રસાદના હાથનું લખાણ હતું. જે વ્યક્તિને હું સૌથી વધુ પ્રેમ કરું છું, કદાચ એ જ વ્યક્તિ મને સૌથી ઓછી સમજી શકે. જો આ ડાયરી કોઈના હાથમાં આવે તો યાદ રાખજો, સંબંધો લોહીથી નહીં, પ્રેમથી બને છે.
મનોજ લાંબા સમય સુધી એ વાક્ય જોતો જ રહ્યો. બાપુજી કોના વિશે લખીને ગયા હશે? કોઈ પાસે જવાબ નહોતો. સાંજ પડતા ઘરમાં ફરી એક અજીબ ઘટના બની. ઘરના દરવાજાની નીચે કોઈએ એક નાનું કવર ચરકાવી દીધું. બહાર દોડીને જોયું, પણ રસ્તા પર કોઈ નહોતું. કવરમાં માત્ર એક જ ચાવી હતી અને તેની સાથે નાનકડો કાગળ. તેમાં લખેલું હતું, આ ચાવી ઓરડાની નથી, પણ સત્ય સુધી પહોંચવાનો પહેલો રસ્તો છે. જો હિંમત હોય તો જૂના વડના ઝાડ નીચે આવજો. એકલા જીતુ ઉતાવળમાં બોલ્યો. હું જઈશ. પણ ગોવિંદ કાકાએ તેનો હાથ પકડી લીધો. એકલો નહીં, કારણ કે જે વ્યક્તિ તમને બોલાવી રહી છે તેને તમારા પરિવાર વિશે એવી વાતો ખબર છે જે માત્ર હરિપ્રસાદને જ ખબર હતી. ઘરમાં ફરી સન્નાટો છવાઈ ગયો. રાત્રે મનોજ અને જીતુ બંને વડના ઝાડ પાસે પહોંચ્યા. ચાંદની રાત હતી. આસપાસ કોઈ દેખાતું નહોતું. અચાનક પવન જોરથી ફૂંકાયો. વડના ઝાડની ડાળ પર સફેદ કપડામાં બાંધેલી એક નાની થેલી લટકતી રહી હતી. જીતુએ થેલી ઉતારી. અંદર એક જૂનું ચાંદીનું લોકેટ હતું. એ જ લોકેટ જેનો ઉલ્લેખ ગોવિંદ કાકાએ કર્યો હતો. લોકેટની અંદર બે ફોટા હતા. એક ફોટા હરિપ્રસાદનો હતો અને બીજો ફોટો જોઈને બંને ભાઈઓ હોશ ઉડી ગયા. કારણ કે ફોટામાં હરિપ્રસાદ ભાઈની બાજુમાં ઊભેલો હતો યુવાન બિલકુલ મનોજ જેવો જ દેખાતો હતો. માત્ર એક જ ફરક હતો. ફોટાની પાછળ લખેલું હતું, મારો દીકરો અર્જુન. મનોજનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. અર્જુન કોણ? અને જો આ હરિપ્રસાદ ભાઈનો દીકરો હતો તો પછી હું કોણ છું? એ જ ક્ષણે દૂરથી કોઈ અજાણ્યો અવાજ સંભળાયો. સાચા જવાબ માટે 7મા દિવસની રાહ જોવી જ પડશે. અને 7મા દિવસે જે જાણશો તે તમને અનુભવી શકશો. બંને ભાઈઓએ પાછળ ફરીને જોયું, પણ ત્યાં કોઈ નહોતું. 7મો દિવસ, જે દિવસની રાહ આખો પરિવાર એક અઠવાડિયાથી જોઈ રહ્યા હતા. સવારે જ ઘરના આંગણામાં અજાણી શાંતિ હતી. કોઈ હસતું પણ નહોતું. કોઈ સામાન્ય વાત પણ કરતું નહોતું. હરિપ્રસાદ ભાઈએ છેલ્લી ઈચ્છા આજે પણ પૂર્ણ થવાની હતી. ગોવિંદ કાકા પણ વહેલા આવી ગયા હતા. તેમણે બધાને એક જગ્યાએ બેસાડ્યા અને બેસાડીને વાત કરી. આજે આપણે ઓરડો ખોલી નાખશું. ધીમા અવાજે બોલ્યા. યાદ રાખજો, આજે જે કંઈ જોશો કે સાંભળશો તેના પછી તમારું જીવન પહેલી જેવું નહીં રહે. મનોજના હાથમાં ઓરડાની જૂની ચાવી હતી. ચાવી તાળામાં ફેરવતા જ વર્ષો જૂનું તાળું ખડાંગ લઈને કર્રક. દરવાજો ધીમે ધીમે ખુલ્યો. અંદર વર્ષોથી ધૂળ જામી હતી. એક લાકડાનું ટેબલ, એક જૂની ખુરશી. દિવાલ પર હરિપ્રસાદ ભાઈ અને તેમની પત્નીનો મોટો ફોટો હતો. અને ખૂણામાં પડેલું એક જ લાલ રંગનું મોટું પોટલું. બધા ધીમે ધીમે અંદર ગયા. પોટલું ખોલવામાં આવ્યું. અંદર એક ડાયરી, થોડા પીળા પડી ગયેલા પાના અને એક નાનું લાકડાનું બોક્સ હતું. બોક્સ પર લખેલું હતું, આ બોક્સ મનોજ પોતાના હાથથી જ ખોલે. મનોજના હાથ કંપવા લાગ્યા. તેણે ધીમેથી બોક્સ ખોલ્યું. અંદર એક કાગળ હતો. તેમાં હરિપ્રસાદ ભાઈના પોતાના હાથનું લખાણ હતું. પ્રિય મનોજ, જો તું આ વાંચી રહ્યો છે તો હું હવે આ દુનિયામાં નથી. આજે હું તને એક એવું સત્ય જણાવવા જઈ રહ્યો છું જે મેં આખી જિંદગી મારા હૃદયમાં દબાવી રાખ્યું હતું. તું મારો જન્મેલો દીકરો નથી, પણ એનો અર્થ એ નથી કે તું મારો દીકરો જ નથી. મારા માટે તું હંમેશા મારા હૃદયનો ટુકડો રહ્યો છે. વર્ષો પહેલાં એક ભયંકર વરસાદી રાત્રે હું તને આ જ ગામની બહાર મળ્યો હતો. તારી સાથે એક ચાંદીનું લોકેટ હતું અને એક નાનકડી ચિઠ્ઠી. મેં તને ભગવાનની ભેટ માનીને ઉછેર્યો. મેં ક્યારેય તારા અને જીતુ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી, કારણ કે પિતા લોહીથી નહીં પ્રેમથી બને છે. આટલું વાંચતા જ
મનોજની આંખોમાંથી આંસુઓ વહી પડ્યા. તે ધ્રુસકે રડવા લાગ્યો. જીતુ દોડી આવ્યો અને તેને ગળે લગાવી દીધો. ભાઈ, તું આજે પણ મારો જ ભાઈ છે. શારદા પણ રડી પડી. ઘરના દરેક સભ્યોની આંખ ભીની થઈ ગઈ. પણ ડાયરીના છેલ્લા પાના પર હજુ એક વાક્ય લખેલું હતું. ગોવિંદ કાકાએ તે વાંચ્યું અને તેમનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો. તેણે ધીમા અવાજે કહ્યું, ના, આ શક્ય જ નથી. મનોજ તરત બોલ્યો, કાકા, શું લખ્યું છે? ગોવિંદ કાકાએ કાગળ મનોજના હાથમાં આપ્યો. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, જો મનોજ આ પત્ર વાંચી રહ્યો હોય તો સમજજો કે સાચો અર્જુન હજુ જીવતો છે અને તે આ પરિવાર સુધી પહોંચી ગયો છે. એક પળ માટે બધાનો શ્વાસ અટકી ગયો. મનોજ ધીમેથી બોલ્યો, એટલે જે ફોટામાં અર્જુન હતો એ કોણ હતો? અને જો એ જીવતો છે તો શું એ આપણા વચ્ચે જ છે? એ જ સમયે ઘરની બહાર કોઈએ ખૂબ જોરથી દરવાજો ખખડાયો. ઠક ઠક ઠક. જીવતુએ દરવાજો ખોલ્યો. બહાર લગભગ 35 વર્ષનો એક અજાણ્યો માણસ ઊભો હતો. તેના હાથમાં પણ એ જ પ્રકારનું ચાંદીનું લોકેટ હતું. જેણે અંદર નજર કરી દિવાલ પર હરિપ્રસાદભાઈનો ફોટો જોયો અને ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, હું અર્જુન છું અને હરિપ્રસાદભાઈએ મને અહીં મોકલ્યો છે. આ શબ્દો સાંભળીને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. વાર્તાનું સૌથી મોટું રહસ્ય હવે ખુલવાનું શરૂ થઈ ગયું હતું. દરવાજા પર ઊભેલો અજાણ્યો માણસ શાંત હતો. તેના હાથમાં ચાંદીનું એ જ લોકેટ હતું જે થોડા કલાક પહેલા વડના ઝાડ નીચે મળ્યું હતું. ઘરમાં હાજર દરેક વ્યક્તિએ નજર તેના પર કરી હતી. મનોજ ધીમે ધીમે આગળ વધ્યો. તમે કોણ છો? અજાણ્યા માણસે આંખોમાં ભીનાશ સાથે જવાબ આપ્યો, મારું નામ અર્જુન છે અને હું અહીં કોઈની મિલકત લેવા નથી આવ્યો. હું તો માત્ર એક વચન પૂરું પાડવા આવ્યો છું. ગોવિંદ કાકા એકદમ ઊભા થઈ ગયા. તેમણે અર્જુનના ચહેરા પર તરફ ધ્યાનથી જોયું. પછી ધીમેથી બોલ્યું, તારી આંખો બિલકુલ તારી માના જેવી જ છે. અર્જુનની આંખોમાં આંસુ આવી ગયા. તો તમે મને ઓળખો છો? ગોવિંદ કાકાએ માથું હલાવ્યું. હા, પણ તને છેલ્લે જોયો હતો ત્યારે તું માત્ર 5 વર્ષનો હતો. આ સાંભળીને આખો પરિવાર આશ્ચર્યમાં પડી ગયો. જીતુ તરત જ બોલ્યો, કાકા, હવે કૃપા કરીને આખી વાત કહો. ગોવિંદ કાકાએ લાંબો શ્વાસ લીધો. 30 વર્ષ પહેલા ગામમાં ભારે પૂર આવ્યું હતું. એ સમયે હરિપ્રસાદનો સૌથી નજીકનો મિત્ર રાઘવ પોતાના પરિવાર સાથે રહી રહેતો હતો. પૂરમાં ઘરની દિવાલ તૂટી ગઈ. બધા લોકો લાગ્યું કે રાઘવ, તેની પત્ની અને તેમનો દીકરો અર્જુન ત્રણેય મૃત્યુ પામ્યા. અર્જુન ધીમેથી બોલ્યો, પણ હું બચી ગયો હતો. બધાની નજર તેની તરફ ફરી. એક સાધુએ મને નદીના કિનારે બેભાન હાલતમાં મળ્યો. મને કંઈ યાદ નહોતું. તેમણે જ મને ઉછેર્યો. જ્યારે હું મોટો થયો હતો ત્યારે મને આ લોકેટ મળ્યું. લોકેટની અંદર હરિપ્રસાદભાઈ કાકાનું નામ અને ગામનું સરનામું હતું. હું ઘણા વર્ષોથી તેમને શોધતો હતો. મનોજની આંખોમાં સન્નાટો છવાઈ ગયો. પ્રશ્નો હતા, પણ બાપુજીએ અમને ક્યારેય તારા વિશે કેમ ન કહ્યું? અર્જુને પોતાના થેલામાંથી એક જૂનું સીલબંધ કવર કાઢ્યું. આ કવર હરિપ્રસાદ કાકાએ મારા માટે લખ્યું હતું. મને મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું, આ કવર મારા મૃત્યુ પછી જ ખોલજે. બધાએ શ્વાસ રોકી લીધો. અર્જુને કવર ખોલ્યું. અંદર હરિપ્રસાદભાઈનો છેલ્લો સંદેશ હતો. અર્જુન, જો તું આ વાંચી રહ્યો છે તો સમય એ હું હવે આ દુનિયામાં નથી રહેવાનો. મેં મનોજને મારા દીકરા તરીકે ઉછેર્યો છે અને તારી રાહ પર આખી જિંદગી જોઈ. જો એક દિવસ તું પાછો આવે તો મારા પરિવારને ક્યારેય તૂટવા ન દેતો. તેમને સત્ય જરૂર કહેજે.
પણ સાથે એ પણ કહેજે કે મારા માટે મારા બધાય સંતાનો સરખા જ હતા. આ શબ્દો સાંભળીને ઘરમાં હાજર રહેલ દરેક વ્યક્તિ આંખમાં ભીનાશ થઈ ગઈ. મનોજ ધીમે ધીમે અર્જુન પાસે ગયો. થોડી ક્ષણ બંને એકબીજાને જોતા રહ્યા. પછી મનોજે તેને ગળે લગાવી લીધો. તું અહીં મહેમાન બનીને નહીં રહે. આ ઘર જેટલું મારું છે એટલું જ તારું પણ છે. અર્જુનની આંખોમાંથી વર્ષો પછી સાચી શાંતિ દેખાઈ. પણ એ જ સમયે ગોવિંદ કાકાની નજર ડાયરીના છેલ્લા ખૂણે પડી, જ્યાં એક નાનું કાગળ ચોંટાડેલું હતું, જે પહેલાં કોઈના ધ્યાનમાં આવ્યું નહોતું. તેમણે કાગળને કાઢીને વાંચ્યો અને એકદમ ગભરાઈ ગયા. કાગળમાં લખેલું હતું, જો અર્જુન ઘરે પાછો આવી ગયો હોય તો સમજો કે ખરો દગાબાજ પણ હવે નજીક જ છે. સાવધાન રહેજો, કારણ કે મારા મૃત્યુનું સાચું કારણ કુદરતી નહોતું. આ શબ્દો વાંચીને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. મનોજ ધીમેથી બોલ્યો, એટલે બાપુજી મૃત્યુ સામાન્ય નહોતું? ગોવિંદ કાકાએ ગંભીર અવાજમાં જવાબ આપ્યો, હવે લાગે છે હરિપ્રસાદને કોઈ વાતનો ડર હતો. બહાર આકાશમાં ફરી વીજળી ચમકી અને ઘરમાં મુખ્ય દરવાજા પાસે કોઈ અજાણ્યો માણસ ઊભો રહીને અંદર જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર રહસ્યમય સ્મિત હતું અને તેના હાથમાં હરિપ્રસાદભાઈની જૂની લાકડી હતી. હરિપ્રસાદભાઈની જૂની લાકડી, એ લાકડી દરવાજા બહાર ઊભેલા અજાણ્યા માણસના હાથમાં હતી. મનોજ, જીતુ અને અર્જુન તરત જ બહાર દોડ્યા, પણ બહાર પહોંચ્યા ત્યાં સુધીમાં એ માણસ અંધારામાં ગાયબ થઈ ગયો હતો. જમીન પર માત્ર એક જ વસ્તુ પડી હતી, એક જૂની ચાવી. ચાવી સાથે એક નાનકડો કાગળ બંધાયેલો હતો. તેમાં લખેલું હતું, સત્યને જેટલું છુપાવશો એટલું જ તેની તમારી સાથે ઊભું રહેશે. આજે રાત્રે જૂની વાવ પાસે આવજો, ત્યાં છેલ્લા સાક્ષી તમારી રાહ જોઈ રહ્યો છે. ગોવિંદ કાકાએ કાગળ વાંચ્યો અને એકદમ ગંભીર થઈ ગયા. આ લખાણ હું ઓળખું છું, મનોજે પૂછ્યું. કોનું છે? આ જોઈને ગોવિંદ કાકાએ ધીમેથી કહ્યું, હરિપ્રસાદભાઈના બાળપણના મિત્ર શંકરનું. જીતુનો આશ્ચર્યથી બોલ્યો, પણ શંકર કાકા તો 15 વર્ષ પહેલા ગામ છોડીને ગયા હતા. ગોવિંદ કાકાએ માથું હલાવ્યું. હા, પણ જવાના પહેલા હરિપ્રસાદ પાસે તેમનો મોટો ઝઘડો થયો હતો. એ જ રાત્રે ચારેય મનોજ, જીતુ અને અર્જુન ગોવિંદ કાકા જૂની વાવ પાસે પહોંચ્યા. વાવની આસપાસ ગાઢ શાંતિ હતી. અચાનક એક વૃદ્ધ માણસ ધીમે ધીમે અંધારામાંથી બહાર આવ્યો. સફેદ દાઢી, વાંકું શરીર અને આંખોમાંથી વર્ષોનો પસ્તાવો. ગોવિંદ કાકાના મોઢેથી નીકળી ગયું, શંકર, તું જ છો ને શંકર? તને ક્યારથી અમે શોધતા હતા. શંકરે માથું ઝુકાવ્યું. હા, હું જ છું. મનોજે ઉતાવળમાં પૂછ્યું, તમે કોણ છો અને બાપુજીના મૃત્યુ વિશે તમે શું ખબર છે? શંકરની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. હરિપ્રસાદ માટે મારો મિત્ર નહોતો, માત્ર એ મારા ભાઈ જેવો હતો. પણ એક ભૂલ મેં એવી કરી જેનો ભાર હું વર્ષોથી ઉઠાવી રહ્યો છું. તે થોડી ક્ષણ માટે અટક્યો, પછી પોતાના થેલામાંથી એક જૂની કેસેટ અને નાનો ટેપ રેકોર્ડ બહાર કાઢ્યો. આ સાંભળો. કેસેટ ચાલુ થઈ. થોડો ઘોંઘાટ આવ્યો અને પછી હરિપ્રસાદભાઈનો અવાજ સંભળાયો. શંકર, જો આ રેકોર્ડિંગ ક્યારેક મારા પરિવાર સુધી પહોંચે તો સમજીએ કે સમય આવી ગયો છે. મારા મૃત્યુ માટે કોઈને દોષી ન માનતા. હું ગંભીર બીમારીથી પીડાતો હતો, પણ મને બીજો ડર હતો. મારા પરિવારને મિલકત માટે નહીં, અવિશ્વાસ માટે તૂટતો જોઈ શકતો નહોતો. બધા શાંતિથી સાંભળતા રહ્યા. રેકોર્ડિંગ આગળ ચાલતું રહ્યું. જો ક્યારેય મનોજ, જીતુ અને અર્જુન એક સાથે ઊભા હશે તો સમજી લેજો કે મારી સૌથી મોટી જીત થઈ. કારણ કે મેં સંપત્તિ નહીં, સંબંધો બચાવવા રાખી હતી, જિંદગી ખર્ચી છે. રેકોર્ડિંગ બંધ થઈ ગયું. જીતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
અમે તો શંકા કરવામાં જ સમય બગાડ્યો. મનોજે અર્જુનનો હાથ મજબૂતથી પકડી લીધો. બાપુજી સાચા હતા, શંકરે ધીમેથી કહ્યું. પણ હજી એક વાત બાકી છે. બધા તેની તરફ જોવા લાગ્યા. હરિપ્રસાદે પોતાના મૃત્યુ પહેલા એક છેલ્લું પત્ર મને આપ્યું હતું. એમણે કહ્યું હતું, આ પત્ર ત્યારે જ આપજે જ્યારે ત્રણેય ભાઈઓ એકબીજાને દિલથી સ્વીકારી લે. શંકરે કંપના હાથે પત્ર મનોજને આપ્યો. કવર પર લખેલું હતું, આ મારું અંતિમ સત્ય છે. મનોજે ધીમેથી કવર ખોલવાનું શરૂ કર્યું અને અંદર જે લખેલું હતું તે વાંચીને તેની આંખો પહોળી થઈ ગઈ. તેના હોઠ પરથી માત્ર એક શબ્દ નીકળ્યું, અશક્ય વાત છે. પત્રમાં એવું શું લખેલું હતું? હરિપ્રસાદ ભાઈનું છેલ્લું સત્ય શું હતું તે કોઈને ખબર નહોતી. ચાલો તો આપણે એ જાણીએ. એ જ રહસ્ય હવે આખી વાર્તાનો અંતિમ વળાંક બનવાનું હતું. મનોજના હાથમાં હરિપ્રસાદ ભાઈનું છેલ્લું પત્ર હતું. ઘરમાં હજાર દરેક વ્યક્તિ શ્વાસ રોકીને ઊભી રહી હતી. મનોજે ધીમેથી પત્ર ખોલ્યો. હરિપ્રસાદ ભાઈના ઓળખીતા અક્ષરો સાથે દેખાયા. મારા વાલા સંતાનો, જો તમે આ પત્ર વાંચી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમે ત્રણેય આજે એક સાથે ઊભા છો. મારા માટે આથી મોટી આનંદ બીજો કોઈ નથી. આખી જિંદગી લોકો મને પૂછતા રહ્યા કે તમારા સાચા વારસદાર કોણ છે, પરંતુ આજે હું તમને સાચો જવાબ આપું છું. મારા માટે વારસદાર એ નથી જે મારા લોહીનો છે. વારસદાર એ છે જે મારા સંસ્કારી જીવતો રાખે છે. મનોજ, તું મારા હૃદયનો દીકરો છે. જીતુ, તું મારી મહેનતનો ગર્વ છે. અર્જુન, તું મારા અધૂરા વચનનું પૂર્ણ સ્વરૂપ છે. મારા ત્રણેય દીકરાઓમાં કોઈ મોટો કે નાનો નથી. જો તમે મિલકત વહેંચી લેશો તો માત્ર ઘર વહેંચાશે, પરંતુ તમે પ્રેમ વહેંચશો તો આખું ગામ તમારું પરિવાર બની જશે. પત્રમાં આગળ લખ્યું હતું, પાછળના ઓરડાના જમણા ખૂણામાં જમીન નીચે એક લોખંડની પેટી દાટેલી છે. કદાચ તમને લાગશે કે તેમાં સોનું, ચાંદી કે પૈસા છે, પરંતુ મેં તેમાં કંઈક બીજું જ રાખ્યું છે. ત્રણેય ભાઈઓએ મળીને જમીન ખોદવાનું શરૂ કર્યું. થોડા સમય પછી ખરેખર એક જૂની લોખંડની પેટી મળી. પેટી ખોલવામાં આવી. બધા આશ્ચર્યમાં પડી ગયા. અંદર સોના દાગીના નહોતા, નોટોના બંડલ નહોતા. અંદર હતી એક જૂની પાઘડી, હરિપ્રસાદ ભાઈના ચશ્મા, તેમની મનપસંદ જમવાળા અને નાની ભગવદ્ ગીતા હતી. અને એક લાકડાનું બોક્સ બોર્ડ પણ સુંદર અક્ષરોમાં લખેલું હતું, આ ઘરની સૌથી મોટી સંપત્તિ એકતા. પેટીના તળિયે છેલ્લી ચિઠ્ઠી હતી. તેમાં લખ્યું હતું, જો આ વાંચતી વખતે તમારી આંખોમાં આંસુ હોય અને એકબીજાના હાથ એકબીજાના હાથમાં હોય તો સમજી લેજો કે તમે મારી સાચી સંપત્તિ મેળવી લીધી છે. મનોજ વધુ વાંચી શક્યો નહીં. તે રડી પડ્યો. જીતુએ આગળ વધીને તેના ખભા પર હાથ મૂક્યો. અર્જુને બંનેને ભેટી પડ્યો. શારદા, ભાવના અને ઘરના બધા સભ્યોની આંખો પણ ભીની થઈ ગઈ. ગોવિંદ કાકા ધીમેથી બોલ્યા, હરિપ્રસાદ આજે નહીં, પણ તેણે પોતાના પરિવારને ફરી જીવતો કરી દીધો. એ જ સમયે ગામના સરપંચ પણ ત્યાં જ આવી પહોંચ્યા. તેમણે કહ્યું, હરિપ્રસાદ ભાઈએ તેમના મૃત્યુના 1 મહિના પહેલા એક નોંધ કરાવી હતી. મનોજે પૂછ્યું, શેની નોંધ? હવે શું બાકી રહી ગયું છે? મિત્રો, તમે અત્યાર સુધી જો બન્યા રહ્યા હોય તો વિડીયોને લાઈક અને સ્ટાર જરૂર આપી દેજો. સરપંચે સ્મિત સાથે જવાબ આપ્યો. તેમણે પોતાની જમીનનો એક ભાગ ગામના પુસ્તકાલય અને ગરીબ બાળકોના અભ્યાસ માટે દાનમાં આપી દીધો છે. આ સાંભળીને સૌને હરિપ્રસાદનો સાચો સ્વભાવ ફરી યાદ આવ્યો. મનોજે કહ્યું, આ પુસ્તકનું નામ હરિપ્રસાદ સ્મૃતિ ગ્રંથાલય રહેશે. જીતુ બોલ્યો, અને દર વર્ષે ગામના ગરીબ બાળકોને શિષ્યવૃત્તિ પણ આપીશું. અર્જુને ઉમેર્યું, આજ બાપુજીને સાચી શ્રદ્ધાંજલિ હશે. 1 વર્ષ પછી એ જ ઘર ફરી હાસ્યથી ગુંજી રહ્યું હતું. ત્રણેય ભાઈઓ સાથે રહેતા હતા.
પાછળનો ઓરડો હવે બંધ રહેતો તેને નાનકડા વાંચન ખંડમાં ફેરવી દેવામાં આવ્યો હતો, જ્યાં હરિભાઈની તસવીરો માટે રોજ એક દીવો પ્રગટાવતા હતા. ગામના બાળકો ત્યાં આવીને પુસ્તકો વાંચતા. લોકો કહેતા, હરિપ્રસાદભાઈએ મૃત્યુ પહેલા પણ લોકોને જીવવાનું શીખવી દીધું. વાર્તાનો સંદેશ: ઘરની દિવાલોથી નથી બનતું, પણ સંબંધોથી બને છે. વારસો મિલકતનો નથી, સંસ્કારનો હોવો જોઈએ. અને સાચું પત્ર કાગળ પર નહીં લખાતું, પરંતુ માતા પિતાના જીવનમાં લખાયેલું હોય છે. મિત્રો, જો તમે તમારા મમ્મી પપ્પાને ખૂબ પ્રેમ કરતા હોય તો કમેન્ટમાં જરૂર લખજો. જય દ્વારકાધીશ. અને સંપૂર્ણ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરતા જજો. તમારા મિત્રોને સુધી પણ શેર કરજો, જેથી એ પણ આ વિડીયો જોઈ અને પોતાના જીવનમાં નવી ઉન્નતિ મેળવે.